નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, બધાને જય શ્રી ગણેશ અને હું ગોડકિયા પ્રવીણભાઈ તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2025નું સોલ્યુશન, એમાં ખાસ ધોરણ 12 વિષય ગુજરાતીનું સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ. એમ અગાઉના વિડીયોમાં વિભાગ એની માહિતી પ્રાપ્ત કરી. આજે આ પ્રથમ પરીક્ષામાં તમારા ગુજરાતી વિષયમાં ખાસ વિભાગ બી એમાં કેવા પ્રશ્નો પૂછાય છે એની ચર્ચા કરવાની છે. સૌથી વધારે માર્ક્સ પ્રાપ્ત કરવાની ચાવી એટલે કે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ આનું આદર્શ પ્રશ્ન પેપર રહેલું છે અને ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓને સમજાઈ શકે તે રીતે રહેલું છે. મિત્રો, આપણે જોઈએ વિભાગ બી એટલે કે ગદ્ય વિભાગમાં કેવા પ્રશ્ન પૂછાય છે. તો જે રીતે અગાઉ આપણે એ વિભાગમાં હતા એ જ સોલ્યુશન બી વિભાગની અંદર એટલે કે ગદ્ય વિભાગની અંદર કરેલું છે. તો એમાં પણ બહુ વિકલ્પ પ્રશ્નોના ઉત્તર સાચો વિકલ્પ શોધીને લખો. પ્રશ્ન ક્રમાંક 16, 17 ને 18 3 માર્કના છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ભોજાના વાડાની નજીક કઈ નદી વહેતી હતી? તો આ અ, બ, ક અને ડ એમાંથી જે નીચે અંડરલાઇન કરેલી છે મિત્રો તે તેનો સાચો જવાબ છે. તો આની અંદર આવે છે હિરણ. બીજો પ્રશ્ન છે કે ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? તો મિત્રો એનો જવાબ છે કૂબો એટલે કે ડ. ભોજાએ ઇનામમાં શું માંગ્યું? તો બ, એક જોડી કપડાં. એ જ રીતનો ચોથો પ્રશ્ન, એનો જવાબ અ છે. પાંચમો પ્રશ્ન, એનો જવાબ બ એટલે કે કર્મયોગની. છઠ્ઠાનો, ગાંધીજીએ વિનોબાને પ્રત્યુત્તર રૂપે શું મોકલાવ્યું? તો નિયમ પત્રિકા એનો જવાબ છે. સાતમો પ્રશ્ન છે કે વિનોબાનું મન ક્યાં બે સ્થળે જવા તલસતું? તો બંગાળ અને હિમાલય. ક. આઠની અંદર અ આવે છે સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય. નવની અંદર આવે છે નવું ચપ્પુ અને 10મો પ્રશ્ન એનો જવાબ છે વિવેકનો અને 11મો પ્રશ્નનો જવાબ છે શોષક શોષિતનો અને 12મો પ્રશ્નનો જવાબ આવશે ઉછીનું માંગનારની. તો આ રીતે એ 12 પ્રશ્નો જોઈએ. ત્યારબાદ 13મો પ્રશ્ન જોઈએ તો એનો જવાબ આવે છે ડ એટલે કે ઉછી ડોશી. 14મો પ્રશ્નનો જવાબ આવશે બ એટલે કે શેષ નદી. 15મો પ્રશ્નનો જવાબ આવશે રંજનાને. 16માં આવે છે પાણીદાર ઘોડા. 17મો પ્રશ્નનો જવાબ આવશે દંડ. 18નો જવાબ આવે છે સમરાંગણમાં અને 19ની અંદર આવે છે નવ વિધાનના અને 20મા પ્રશ્નનો જવાબ આવશે જોઈતા રામ. 11ની અંદર આવે છે ઘરેણાં પહેરવાનો અને 22માં જવાબ આવે છે જેલની. 23માં જવાબ આવે છે બ એટલે કે મણિભાઈની અને 24માં આવે છે મોરબી અને 25માં જવાબ આવે છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 25માં એ છે. આ રીતે 26માં જોઈ લઈએ તો એની અંદર આવે છે મૃત્યુ. મિત્રો, આ રીતે 26નો જે જવાબ તો અંડરલાઇન કરેલી જ છે પણ એ બધાનો જવાબ અહીં છે આ રીતે અલગ કરીને પણ દર્શાવેલો છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો. થોડીવાર વિડીયોને અટકાવીને પણ તમને જો થોડોક ડાઉટ હોય તો આ રીતે જવાબ પણ જોઈ શકો. ત્યારબાદની સૂચના છે કે નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો જે 3 માર્કમાં છે 19, 20 ને 21મા ક્રમમાં. દાખલા તરીકે છે ઉછીનું માંગનારોની પાઠની મૂળ સાહિત્ય કૃતિ જણાવો. ખીજડી ટેકરે કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો મિત્રો, આ જે પ્રશ્નો છે તમે એક વખત જોઈ લો. આનો જવાબ નીચે છે એ દર્શાવેલો જ છે. આ જે આખા પ્રશ્ન છે એ પ્રશ્ન એવી લાગે થોડી વિડીયોને અટકાવીને તમે વાંચી શકો. આ જે 18 જે છે એ 18 જે પ્રશ્નોત્તરી છે એનો જવાબ મિત્રો અહીં છે દર્શાવેલો છે. જો આ છે રામરોટી બીજી ઉર્ફે જે પહેલા પ્રશ્નનો જવાબ છે. બીજામાં નવલિકા આવે. ત્રીજામાં ધીરુબેન પટેલ. ચોથામાં આવે છે ઉમાશંકર જોશી. 5માં ચરિત્ર નિબંધ. 6ની અંદર મહાત્માનો માણસ. 7માં આવે છે હાસ્ય નિબંધ. આમ 18નો જવાબ મિત્રો અહીં છે દર્શાવેલો છે. વિડીયોને અટકાવીને આ જવાબ જોઈજો, પ્રશ્નો જો, જેથી કરીને તમને પરીક્ષામાં ખૂબ અનુકૂળતા રહેશે. ત્યાર છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. એટલે કે ભોજો કઈ વાતથી દુઃખી હતો? તો એનો જવાબ મિત્રો અહીં દર્શાવેલો છે કે ટાઢમાં કપડાને અભાવે નાગાપૂગા બાળકો ઠૂઠવાતા હતા તે વાતથી ભોજો દુઃખી હતો. પસાયતો શા કારણે ભોજાને મારતો? તો ગુનાની પરાણે કબૂલાત કરાવવા અને મુદ્દામાલનો પત્તો મેળવવા તેમજ એ સ્થળે બતાવવા પસાયતો ભોજાને મારતો. આવો એનો પણ છે મિત્રો જવાબ બને છે. ત્યારબાદનો જે પ્રશ્ન છે એનો જવાબ પણ ત્યાં જ આપેલો છે. એ પછીનો જે પ્રશ્ન છે
ચોથા પાઠનો એનો જવાબ પણ અહીં જ છે કે બાળપણનો જે કંઈ ઘટના છે વિનોબાનું મન ક્યાં જવા તલસતું તો બંગાળ અને હિમાલય એનો જવાબ છે. બીજો પ્રશ્ન છે એનો જવાબ પણ અહીંયા દર્શાવેલો છે. ત્રીજાનો પ્રશ્નનો જવાબ પણ મિત્રો અહીં છે. ત્યારબાદ ગદ્ય 6 એની અંદર છે લેખક ઉછીનું માંગનાર લોકોને કેવા કહ્યા, તો એનો જવાબ પણ આવેલો છે કે ઉછીનું માંગનારના લોકોને લેખકે જે કહ્યા છે તેની આખી માહિતી છે ત્યાં આપેલી છે. આમ એક એકથી સરસ રીતે જવાબ આપવાનો મિત્રો પૂરો પ્રયત્ન છે એ કરેલો છે. તમને પણ લગભગ આ બધી જવાબ સાથેની માહિતી મળી રહે છે. ત્યારબાદ છે કે ઉછીનું માંગનાર એ પ્રશ્નનો જવાબ પણ આપેલો છે. ગદ્ય 8ની અંદરથી જે કંઈ પ્રશ્ન છે લેખિકાએ અમરનાથની યાત્રા જતાં લીધેલા પાણીદાર ઘોડાના નામ, તો આપણે એ વખતે પણ જાણેલું કે ઘોડાના નામ છે બુલબુલ, રાજા અને નિશાંત. બીજા પ્રશ્નનો જવાબ પણ આ છે. ત્રીજો છે એનો ઉત્તર કરીને મિત્રો જવાબ અહીં દર્શાવેલો છે. ચોથો પ્રશ્નનો જવાબ પણ છે. આપણે થોડીક ઉતાવળ રાખી જેથી કારણે તમે વિડીયોને અટકાવીને આખા પ્રશ્નો છે એ સારી રીતે જોઈ શકશો, પરંતુ વિડીયો લાંબો ન થાય એનું પણ પૂરતું ધ્યાન છે રાખવાનું હોવાને કારણે થોડીક ઝડપ છે આપણે બતાવેલી છે. ત્યારબાદનો 5માનો પ્રશ્નનો જવાબ છે. 6ઠ્ઠાનો પ્રશ્નનો જવાબ પણ અહીં દર્શાવેલો છે. પદ્ય 7ની અંદર છે મિત્રો એનો જવાબ પણ છે. 8નો એટલે કે ગદ્ય 10નો જવાબ છે. 11 પહેલાંનો જવાબ, ત્રીજાનો જવાબ પણ, ચોથાનો જવાબ પણ અહીં છે બતાવેલો છે. 5નો જવાબ પણ છે કે વ્યાસના મતે અધર્મ કોને કહેવાય, તો વ્યાસના મતે ક્ષત્રિય રાજા શૈયામાં મરે એ અધર્મ કહેવાય. 12મો જે ગદ્ય છે એમાં છે કે લેખકે પ્રભાશંકરના કયા લક્ષણો દર્શાવ્યા, તો એનો જવાબ મિત્રો ખૂબ સારી રીતે અહીં આપેલો છે. બીજા પ્રશ્નનો જવાબ પણ છે. ત્રીજો પ્રશ્ન છે કે લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં કેમ પરિણમ્યો, એનો જવાબ પણ છે. ચોથો પ્રશ્ન એનો જવાબ રહેલો છે. ત્યારબાદ છે ગદ્ય 13 એમાંથી જે પૂછાવાના છે કે શા કારણે મણિભાઈને છોડી મૂક્યા સરકારે, તો એનો જવાબ પણ છે કે મણિભાઈનું શરીર દુબળું પડી ગયું હતું, એટલે જો વધારે જેલમાં રાખશે તો એની ઠાઠડી જ બહાર નીકળશે એવા ડરથી સરકારે જખ મારીને મણિભાઈને છોડી મૂક્યા. એ બીજો પ્રશ્નનો જવાબ પણ છે અહીંયા. ત્રીજાનો જવાબ છે અને ચોથાનો જવાબ છે. ત્યારબાદ ગદ્ય 14મું જે છે કવિ કોને સંબોધીને આ કાવ્ય રચ્યું, તો એનો જવાબ પણ અહીં છે દર્શાવેલો છે. ત્યારબાદની એવી સૂચના છે કે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. જે પ્રત્યેકનો 2 ગુણ છે. 2, 4, 6, 8, 10, 12, 13 અને 14 પાઠ સુધીનું છે પૂછાય છે. તેમાંથી કેવા કેવા પ્રશ્નો છે, તો અરઘનના મેદાનમાંથી વહી જતી શેષ નદીનું સૌંદર્ય વર્ણવો, હીરાને જોઈને મણિભાઈ શું આશ્ચર્ય અનુભવ્યું, ઉછીનું માંગનારમાં વિવેક હોતો નથી એમ લેખક કેમ કહે છે. આવા સરસ મજાના પરીક્ષામાં તમને પૂછાય એવી શક્યતાવાળા પ્રશ્નો મિત્રો અહીં દર્શાવેલા છે, જે તમે જોઈ શકો. 25 પ્રકારના પ્રશ્નો છે મિત્રો અહીં તમે જોઈ શકો. 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 20, 21, 22, 23, 24 અને 25 સુધીના છેલ્લો કે ધમાલ શબ્દ ક્યાં મનોદશામાં પ્રગટે છે એ આખોનો જવાબ છે તમે મેળવી શકો. ત્યારબાદ અંતમાં થાય કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. મુદ્દાસર ઉત્તર છે લખવાના છે. પ્રશ્ન ક્રમાંક 30ની અંદર છે પૂછાય છે, 4 માર્કનો છે પૂછાય. તો આપણે અગાઉ પણ માહિતી લીધેલી કે જો મુદ્દાસર પ્રશ્ન હોય તો મિત્રો તમારે એની પ્રસ્તાવના લખવાની હોય છે. દાખલા તરીકે ખીજડીયા ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો, તો ખીજડીયા ટેકરે પાઠના લેખક એટલે કે કૃતિનું નામ, કર્તાનું નામ, સાહિત્ય પ્રકાર, સંદર્ભ ગ્રંથ એટલે કે શેમાંથી લેવામાં આવ્યું છે તે બધી જ માહિતી છે એ લખી અને એનો જવાબ છે એ લખવાની શરૂઆત કરવાની હોય છે. તો આ રીતે જો તમે લખશો તો પણ તમે ખૂબ સારી રીતે અને બધા જ કરતાં વધારે માર્ક્સ છે તમે લાવી શકશો. તો એવા મુદ્દાસર છે 4 માર્કની અંદર એના 16 પ્રકારના પ્રશ્નો અહીં છે મિત્રો દર્શાવેલા છે. આમાંથી તમારે કોઈ પણ 1-2 છે આવવાના છે, એમાંથી એક લખવાનો હોય છે. તો એમાં પણ તમે ખૂબ સાવચેતી સાથે જો લખશો ને તો તમને સૌથી વધારે માર્ક્સ છે તમે લાવી શકશો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે
વિકાસ પરીક્ષા એટલે કે અસાઇનમેન્ટનું જે સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરેલો છે. તો આ રીતે જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો, અન્ય વિદ્યાર્થી સુધી મોકલાવો. તમે ચેનલમાં નવા છો તો ચેનલને એક વખત અવશ્ય છે સબસ્ક્રાઈબ કરો, કારણ કે જો સબસ્ક્રાઈબ કરી લેશે તો સૌથી પહેલાં વિડીયો તમારા સુધી પહોંચી શકશે. અને ખૂબ સારી રીતે તમે પરીક્ષામાં અને અન્ય ક્ષેત્રમાં પણ આગળ વધો એવી શુભકામના સાથે હવે મળીએ આપણે નવા જ વિડીયોમાં. ત્યાં સુધી બધા વાંચન કરો, પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ આવે એવી શુભેચ્છા.